આ વાર્તા છે એક એવી માની જેણે પોતાના દીકરાના સપના પૂરા કરવા માટે પોતાના શરીરનો હિસ્સો વેચી દીધો. સરસ્વતી દેવી અને તેમના દીકરા રોહનની આ કહાની તમારા રૂવાડા ઊભા કરી દેશે. માએ પોતાનું લોહી રેડીને દીકરાને અમેરિકા મોકલ્યો, પણ પાછળથી ઘરમાં એવી રમત રમાઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. રોહનની પત્ની નેહાએ એવો કાળો ખેલ ખેલ્યો કે સાંભળીને તમારો વિશ્વાસ માણસાઈ પરથી ઉઠી જશે. શું એક માનો આટલો મોટો ત્યાગ એના જ ઘરમાં કચરાની જેમ રજળશે? આ વાર્તા તમને અંદરથી હલાવી દેશે. જો તમે પણ તમારા પરિવારને પ્રેમ કરતા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ લખો. સરસ્વતી દેવીના પતિનું સાયા નાનપણમાં જ રોહનના માથા પરથી ઉઠી ગયું હતું. ઘરમાં ખાવા માટે એક દાણો ન હતો, પણ સરસ્વતીની આંખોમાં એક જ સપનું હતું કે મારો રોહન ભણી ગણીને મોટો ડૉક્ટર બને. રોહન પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તેણે રાત દિવસ એક કરીને મેડિકલની પરીક્ષા પાસ કરી લીધી. પણ જ્યારે અમેરિકા જઈને આગળ ભણવાની અને મોટી કોલેજમાં એડમિશન લેવાની વાત આવી ત્યારે લાખો રૂપિયાની જરૂર પડી. સગા વહાલાઓએ મોઢું ફેરવી લીધું, કોઈએ એક રૂપિયો પણ ન આપ્યો. ત્યારે એ માએ એક એવો નિર્ણય લીધો જે કોઈ સામાન્ય માણસ વિચારી પણ ન શકે. સરસ્વતીએ છુપી રીતે શહેરની એક મોટી હોસ્પિટલમાં જઈને પોતાની એક કિડની વેચી દીધી. જ્યારે તે પૈસા લઈને ઘરે આવી અને રોહનના હાથમાં મૂક્યા ત્યારે રોહન રડી પડ્યો. તેણે પૂછ્યું કે માં, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? માએ હસીને વાત ટાળી દીધી અને કહ્યું કે મેં મારું જૂનું ખેતર વેચી દીધું છે. રોહન એ પૈસા લઈને અમેરિકા ગયો. ત્યાં તેણે ભૂખ્યા પેટે રહીને ટાઢ અને તડકો સહન કરીને દિવસ રાત મહેનત કરી. તે એક મોટો ડૉક્ટર બની ગયો. અમેરિકાની સૌથી મોટી હોસ્પિટલમાં તેને નોકરી મળી ગઈ. તેની કમાણી લાખોમાં થવા લાગી. હવે સમય આવી ગયો હતો કે તે પોતાની માને દુનિયાની બધી ખુશીઓ આપે. તેણે ગામમાં પાછા આવીને નેહા નામની એક સુંદર અને ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન કર્યા. નેહા દેખાવે જેટલી સુંદર હતી તેનું મન એટલું જ કાળું હતું. પણ રોહન આ વાતથી અજાણ હતો. રોહને વિચાર્યું કે માં હવે વૃદ્ધ થઈ ગઈ છે, એટલે નેહા તેનું પૂરું ધ્યાન રાખશે. લગ્ન પછી રોહનને અચાનક અમેરિકા જવું પડ્યું. તેણે નેહાને કહ્યું કે થોડા સમય પછી હું તને અને માને અમેરિકા બોલાવી લઈશ. ત્યાં સુધી તું માની સેવા કરજે. રોહન દર મહિને નેહાના બેંક ખાતામાં લાખો રૂપિયા મોકલાવવા લાગ્યો. તે ફોન કરીને પૂછતો કે માં કેવી છે? ત્યારે નેહા બહુ મીઠા અવાજે કહેતી કે માં તો બહુ ખુશ છે. મેં તેમના માટે નવા કપડાં લીધા છે. માં આખો દિવસ આરામ કરે છે. રોહનને થતું કે ચાલો, મારી માએ જે દુઃખ સહન કર્યા છે તેનો હવે અંત આવી ગયો. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. રોહનના ગયા પછી નેહાએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. જે પૈસા રોહન પોતાની મા માટે મોકલતો હતો તે પૈસાથી નેહા પોતાના શોખ પૂરા કરતી હતી. તેણે પોતાના પિયરવાળાઓને પોતાના ઘરમાં બોલાવી લીધા. આખો દિવસ ઘરમાં મોંઘી વસ્તુઓ આવતી, સારા સારા જમણવાર થતા, પણ સરસ્વતી માને આમાંથી એક ટુકડો પણ નહોતો મળતો. નેહાએ એ વૃદ્ધ માને ઘરની પાછળ આવેલા ગાયોના તબેલામાં કાઢી મૂકી હતી. માના શરીર પર પહેરવા માટે સાજા કપડાં નહોતા, ખાવા માટે 2 સમયની રોટલી ન હતી, તબેલામાં મચ્છરો કરડતા અને વરસાદમાં છતમાંથી પાણી ટપકતું. જ્યારે માં ખાવાનું માંગતી ત્યારે નેહા તેણે મેણા મારતી અને વધેલું કટેલું એઠું ખાવાનું એની સામે ફેંકતી. માં ચૂપચાપ આંસુ સારતી અને પોતાના દીકરાને યાદ કરતી. તે કોઈને ફરિયાદ પણ નહોતી કરી શકતી, કારણ કે નેહાએ તેનો ફોન પણ છીનવી લીધો હતો. જ્યારે રોહનનો ફોન આવતો ત્યારે નેહા માને નવડાવી ધોવડાવીને સારા કપડાં પહેરાવીને કેમેરા સામે બેસાડી દેતી. માં પોતાના દીકરાનો ચહેરો જોઈને
એટલી ખુશ થતી કે તે પોતાનું દુઃખ છુપાવી લેતી. રોહનને લાગતું કે બધું બરાબર ચાલી રહ્યું છે. 10 વર્ષ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. રોહન દર મહિને પૈસા મોકલતો અને નેહા પોતાના પરિવાર સાથે એ પૈસા પર જ જલસા કરતી. માં ધીમે ધીમે સાવ સુકાઈ ગઈ હતી. તેની આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું. એક કિડની ન હોવાને કારણે તેનું શરીર હવે સાથ નહોતું આપતું. તે રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે મરતા પહેલાં એકવાર મારો રોહન પાછો આવી જાય તો હું તેને મારી સાથી સરસો ચાંપી લઉં. અને એક દિવસ રોહને કોઈને કહ્યા વગર અચાનક ભારત પાછા આવવાનો નિર્ણય લીધો. તેણે પોતાની માને સરપ્રાઈઝ આપવી હતી. તે એરપોર્ટ પર ઉતરીને સીધો પોતાના ગામ તરફ જવા નીકળ્યો. તેના મનમાં હજારો સપના હતા કે મારી મા મને જોઈને કેટલી ખુશ થશે, મારું નવું ઘર કેવું હશે. પણ તેને ક્યાં ખબર હતી કે જે ઘરમાં તે જઈ રહ્યો છે ત્યાં તેની દુનિયા લૂંટાઈ ચૂકી છે. ગાડી સીધી ઘરના દરવાજે ઊભી રહી. રોહન ગાડીમાંથી નીચે ઉતર્યો અને જાણે સમય થંભી ગયો હોય તેમ તેની નજર ઘર પર સ્થિર થઈ ગઈ. ઘર હવે કોઈ મહેલ જેવું લાગી રહ્યું હતું. આંગણામાં મોંઘી ગાડીઓ પડી હતી અને અંદરથી મોટા અવાજે ગીતો વાગી રહ્યા હતા. રોહન ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યો. તેને લાગ્યું કે કદાચ ઘરમાં કોઈ પ્રસંગ હશે. તેણે દરવાજો ખોલ્યો અને અંદરનો નજારો જોઈને તેના પગ ત્યાં જ જકડાઈ ગયા. હોલમાં નેહા અને તેના પિયરવાળા દારૂ પી રહ્યા હતા અને જલસા કરી રહ્યા હતા. ટેબલ પર જાત જાતની વાનગીઓ પડી હતી. રોહનને જોઈને બધાના હોશ ઉડી ગયા. નેહાના હાથમાંથી ગ્લાસ નીચે પડી ગયો. આખો હોલ સાવ શાંત થઈ ગયો. રોહનની આંખો આખા ઘરમાં પોતાની માને શોધી રહી હતી. તેણે ધ્રુજતા અવાજે નેહાને પૂછ્યું કે મારી મા ક્યાં છે? નેહા પરસેવે રેબઝેબ થઈ ગઈ અને કોઈ જવાબ ન આપી શકી. રોહનને કંઈક અજુગતું લાગ્યું અને તે દોડીને ઘરના પાછળના ભાગમાં ગયો. ત્યાં જે દૃશ્ય તેણે જોયું તે જોઈને તેના મગજની નસો ફાટી ગઈ. તબેલાના એક ખૂણામાં છાણ અને કાદવ વચ્ચે એક હાડપિંજર જેવું શરીર પડેલું હતું, જેના પર માત્ર એક ફાટેલી સાડી હતી અને માખીઓ બણબણી રહી હતી. રોહન ધીમા પણ મક્કમ પગલે એ શરીર પાસે ગયો. તેણે ધ્યાનથી જોયું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ એની મા હતી, જે માએ તેને ડૉક્ટર બનાવવા પોતાની કિડની વેચી દીધી હતી. તેમાં આજે ભૂખી તરસી કચરાની જેમ પડી હતી. રોહન જોરથી સીચ પાડીને રડી પડ્યો. તેણે માને પોતાના ખોળામાં લીધી. માનું શરીર બરફ જેવું ઠંડુ થઈ ગયું હતું. માએ ધીમેથી આંખો ખોલી અને પોતાના દીકરાને જોઈને તેના ચહેરા પર એક આછું સ્મિત આવી ગયું. માના મોંમાંથી માંડ માંડ અવાજ નીકળ્યો કે મારો દીકરો આવી ગયો, હવે મને શાંતિથી મરવા દે. આ સાંભળીને રોહનનું હૃદય ચીરાઈ ગયું. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તેણે પાછળ ફરીને જોયું તો નેહા તેના ઘરવાળા ડરના માર્યા ત્યાં ઊભા હતા. રોહનની આંખોમાં હવે આંસુની જગ્યાએ ભયાનક ગુસ્સો આવી ગયો હતો. તેણે માને ધીમેથી નીચે સુવડાવી અને ઊભો થયો. તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. તે ધીમા પગલે નેહા તરફ આગળ વધ્યો. તેના મગજમાં માત્ર એક જ વિચાર ચાલી રહ્યો હતો કે આ લોકોએ મારી મા સાથે જે કર્યું છે તેની એવી સજા આપીશ કે આવનારી 7 પેઢીઓ યાદ રાખશે. નેહા ડરથી પાછળ ખસી રહી હતી. રોહને આગળ વધીને નેહાનો હાથ પકડી લીધો અને તેને ઢસડીને ઘરની બહાર કાઢી. નેહાના પિયરવાળા કંઈ બોલે તે પહેલાં રોહને પોલીસને ફોન કરી લીધો હતો. રોહને પોતાના બેંકના બધા કાગળો અને ટ્રાન્ઝેક્શન પોલીસને બતાવી દીધા. પોલીસે નેહા અને તેના આખા પરિવારની ધરપકડ કરી લીધી. રોહને તે જ દિવસે એ મોટો બંગલો વેચી માર્યો. તેણે પોતાની માને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરી. દિવસ રાત માની સેવા કરી. માની આંખોમાં હવે દુઃખના નહીં પણ ખુશીના આંસુ હતા. રોહને નક્કી કરી લીધું હતું કે હવે તે અમેરિકા પાછો નહીં જાય. તેણે પોતાના ગામમાં જ એક મોટી હોસ્પિટલ ખોલી.
જ્યાં ગરીબ લોકોની મફતમાં સારવાર થતી. તેણે એ હોસ્પિટલનું નામ પોતાની માં સરસ્વતી દેવીના નામ પર રાખ્યું. નેહાને તેના કર્યાની સજા મળી ગઈ હતી. તે જેલમાં આખી જિંદગી સડવાની હતી અને સરસ્વતીમાં હવે પોતાના દીકરા સાથે ખુશીથી રહેવા લાગી હતી. સાચું જ કહેવાયું છે, માના ઋણને આ દુનિયાની કોઈ દોલત ચૂકવી શકતી નથી. અને જે લોકો મા બાપનું દિલ દુભાવે છે, ભગવાન તેમને ક્યારેય માફ નથી કરતો. ભગવાન તમને ક્યારેય માફ નથી કરતો. આ વાત રોહન પોતાના મનમાં વારંવાર બોલી રહ્યો હતો. જ્યારે તે હોસ્પિટલના એ લાંબા અને ખાલી રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. તેની માં ભલે હવે એક આરામદાયક પલંગ પર સૂતી હતી, પરંતુ 10 વર્ષ સુધી એ કચરા અને ગંદકીમાં રહ્યા પછી એના શરીરની અંદરના ઘાવ એટલા ઊંડા થઈ ચૂક્યા હતા કે શહેરના મોટા મોટા ડૉક્ટરો પણ હવે જવાબ આપી રહ્યા હતા. માની એક કિડની તો પહેલેથી જ નહોતી અને જે બીજી કિડની હતી તે પણ ભૂખમરો અને ખરાબ પાણી પીવાને કારણે હવે કામ કરવાનું બંધ કરી રહી હતી. રોહન આખો દિવસ માના હાથ પકડીને બેસી રહેતો અને તેની આંખોમાંથી સતત આંસુ વહેતા રહેતા હતા. તે પોતાની જાતને કોસી રહ્યો હતો કે મેં આટલા વર્ષો સુધી કેમ એકવાર પણ પાછા આવીને મારી માને જોવાની તસદી ન લીધી. માત્ર પૈસા મોકલવાથી શું કોઈ દીકરાની ફરજ પૂરી થઈ જાય છે? આ સવાલ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. માં જ્યારે પણ હોશમાં આવતી ત્યારે પોતાના કાંપતા હાથોથી રોહનના આંસુ લૂછતી અને કહેતી કે દીકરા, તું રડીશ નહીં. મેં તો મારી આખી જિંદગી જીવી લીધી છે અને હવે તું તારા ખોળામાં મરીશ. જેનાથી મોટું કોઈ સુખ મારા માટે નથી. પણ રોહન ક્યાં હાર માનવાવાળો હતો. તેણે અમેરિકાના પોતાના બધા મોટા ડૉક્ટર મિત્રોને ફોન લગાવ્યા. દુનિયાની મોંઘામાં મોંઘી દવાઓ મંગાવી, પણ માના શરીર પર હવે કોઈ દવાની અસર નહોતી થઈ રહી. ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે જો 2 દિવસની અંદર માને કોઈ નવી કિડની નહીં મળે તો તેમને બચાવવા અશક્ય છે. રોહને તરત જ પોતાનો રિપોર્ટ કઢાવ્યો કે તે પોતાની કિડની માને આપી શકે. પણ નસીબની કરુણતા જુઓ કે રોહનનું બ્લડ ગ્રુપ અને તેના ટિશ્યુ માં સાથે મેચ નહોતા થઈ રહ્યા. તે દીકરો જેણે આખી દુનિયાના દર્દીઓને સાજા કર્યા હતા, તે પોતાની સગી માને બચાવવા માટે લાચાર થઈને હોસ્પિટલની દિવાલો સાથે માથું પછાડીને રડી રહ્યો હતો. તેણે આખા શહેરમાં જાહેરાત કરાવી દીધી કે જે કોઈ પણ મારી માને કિડની આપશે તેને હું મારી આખી સંપત્તિ આપી દઈશ. પૈસાની લાલચમાં ઘણા લોકો આવ્યા, પણ કોઈનો રિપોર્ટ મેચ ન થયો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને માના શ્વાસ હવે તૂટી રહ્યા હતા. બીજી તરફ જેલમાં બંધ નેહાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેના મગજમાં એક એવો કાળો વિચાર આવ્યો. નેહા બહુ ચાલાક હતી અને તે જાણતી હતી કે રોહન અત્યારે પોતાની માને બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. નેહાનું બ્લડ ગ્રુપ રોહનની મા સાથે મળતું આવતું હતું, કારણ કે ભૂતકાળમાં એકવાર જ્યારે નેહા બીમાર પડી હતી ત્યારે તેના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા જે રોહનને યાદ નહોતા. નેહાએ તરત જ જેલના એક સિપાહી દ્વારા રોહનને સંદેશો મોકલાવ્યો. રોહન ગુસ્સામાં આગ બબૂલો થઈને જેલમાં ગયો. ત્યારે નેહા જાળીની પાછળ ઊભી હસી રહી હતી. તેણે રોહનની આંખોમાં જોઈને બેશરમીથી કહ્યું કે તારી માના જીવનની હવે માત્ર એક જ આશા છે અને એ આશા હું છું. મારો રિપોર્ટ તારી મા સાથે મેચ થાય છે અને જો તું મને અને મારા પરિવારને પોલીસ કેસ પાછો ખેંચીને બહાર કાઢે તો હું મારી એક કિડની તારી માને આપવા તૈયાર છું. રોહન આ સાંભળીને છન્ન રહી ગયો. તે સ્ત્રીએ તેની માને 10 વર્ષ સુધી જાનવર કરતાં પણ ખરાબ હાલતમાં રાખી હતી. આજે એ સ્ત્રી તેની માની જિંદગીનો સોદો કરી રહી હતી. રોહનનું લોહી ઉકળી ઉઠ્યું. તેને મન થતું હતું કે જાળી તોડીને નેહાનું ગળું દબાવી દે, પણ બીજી જ પડે તેને હોસ્પિટલના બીજાને શ્વાસ લેવા માટે તરફડતી પોતાની માનો ચહેરો યાદ આવી ગયો. એક તરફ તેની માનો જીવ હતો અને બીજી તરફ
એ ડાકણનો ન્યાય હતો. રોહન અંદરથી પૂરી રીતે તૂટી ગયો. તે રડતો રડતો નેહાની સામે ઘૂંટણીએ પડી ગયો અને બે હાથ જોડીને ભીખ માંગવા લાગ્યો. તેણે કહ્યું કે તું મારી આખી જિંદગીની કમાણી લઈ લે, પણ મારી માને બચાવી લે. પણ નેહાને પૈસાની નહીં, આઝાદીની જરૂર હતી. તેણે શરત મૂકી કે પહેલાં મને અને મારા પૈયરવાળાઓને આદર સત્કાર સાથે ઘરે પાછા લઈ જા. આખા ગામની સામે મારી માફી માંગ અને પોલીસને કહે કે આ બધી મારી ગેરસમજ હતી, તો જ હું ઓપરેશન થિયેટરમાં પગ મૂકીશ. એક દીકરા માટે આનાથી મોટી કોઈ સજા નહોતી. જે ગુનેગારને તેણે ખુદ સજા અપાવી હતી, આજે તેને છોડાવવા માટે તેણે પોતાના સિદ્ધાંતોની ચિતા સળગાવી પડવાની હતી. ભારે હૈયે અને ધ્રુજતા હાથે રોહને પોલીસ પાસે જઈને પોતાની બધી ફરિયાદો પાછી ખેંચી લીધી. કાયદો પણ શું કરે જ્યારે ફરિયાદી જ ફરી જાય. નેહા અને તેના ઘરવાળાઓને છોડી મૂકવામાં આવ્યા. નેહા એક વિજેતાની જેમ હસતી હસતી જેલની બહાર આવી. તેણે રોહનની સામે જોઈને એક કટાક્ષ કર્યો અને કહ્યું કે જોયું, છેવટે તારે જ મારી જ શરણમાં આવવું પડ્યું ને. રોહન ચૂપચાપ બધું સાંભળતો રહ્યો, કારણ કે તેને માત્ર પોતાની માને બચાવવી હતી. તે નેહાને સીધી હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરોએ ઝડપથી બધા ટેસ્ટ કર્યા અને આશ્ચર્યજનક રીતે નેહાની કિડની સરસ્વતી મા સાથે પૂરી રીતે મેચ થઈ ગઈ. ઓપરેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. રોહન ભગવાનના મંદિરમાં જઈને આંસુ સારતો બેસી રહ્યો. તે વિચારી રહ્યો હતો કે હે ભગવાન, આ કેવો ન્યાય છે તારો. મારી માએ આખી જિંદગી પુણ્ય કર્યા અને છેલ્લે તેને આ પાપી સ્ત્રીના શરીરના સહારે જીવવું પડશે. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. અંદર મોટા ડૉક્ટરોની ટીમ કામે લાગી ગઈ હતી. લગભગ 5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું. બહાર બેઠેલા રોહન માટે એક સેકન્ડ કાઢવી ભારે થઈ રહી હતી. તેને વારંવાર એ દૃશ્ય યાદ આવતું હતું જ્યારે તેની માં તબેલામાં ગંદકી વચ્ચે પડી હતી. આખરે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને મુખ્ય ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર થોડી રાહત હતી, પણ સાથે એક અજીબ ગંભીરતા પણ હતી. રોહન દોડીને તેમની પાસે ગયો અને પૂછ્યું કે મારી માં કેવી છે. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને માના શરીરે નવી કિડની સ્વીકારી લીધી છે. આ સાંભળીને રોહને જમીન પર બેસીને ભગવાનનો આભાર માન્યો. પણ ડૉક્ટરે તેને ઊભો કરીને કહ્યું કે તારી પત્ની નેહા વિશે એક બહુ ખરાબ ખબર છે. જ્યારે અમે કિડની કાઢવા માટે તેના શરીરને ખોલ્યું ત્યારે અમને એક એવી વસ્તુ જોવા મળી જેની કોઈએ અપેક્ષા નહોતી. નેહાએ છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર છે. આ વાત નેહા ખુદ પણ નહોતી જાણતી અને કદાચ એટલે જ તે આટલા સામાન્ય જિંદગી જીવી રહી હતી. પરંતુ હવે બીમારી એટલી હદે ફેલાઈ ચૂકી છે કે તે ગમે ત્યારે પોતાનો જીવ ગુમાવી શકે છે. રોહન આ સાંભળીને પથ્થરની જેમ ઊભો રહી ગયો. તેને સમજમાં નહોતું આવતું કે તે ખુશ થઈ કે દુઃખી. જે સ્ત્રીએ તેની માનું આટલું ખરાબ કર્યું હતું, આજે નીતિએ એને એવી ભયાનક સજા આપી હતી જેમાંથી બચવાનો કોઈ રસ્તો ન હતો. જ્યારે નેહાને હોશ આવ્યો અને ડૉક્ટરે તેને આ સત્ય જણાવ્યું ત્યારે તેના ગળામાંથી એક હૃદયદ્રાવક સીછ નીકળી ગઈ. તે પલંગ પર તરફડવા લાગી અને પોતાના વાળ ખેંચવા લાગી. જે આઝાદી અને પૈસા માટે તેણે આખી જિંદગી પાપ કર્યા હતા, એ બધું જ હવે થોડા દિવસોનું મહેમાન હતું. રોહન ધીમેથી તેના રૂમમાં ગયો. નેહા તેને જોતાં જ રડવા લાગી અને તેના હાથ પકડીને કગરવા લાગી કે મને બચાવી લે તું તો બહુ મોટો ડૉક્ટર છે. પણ રોહને બહુ શાંત અવાજે કહ્યું કે નેહા, માણસ માણસને દગો આપી શકે છે, પણ ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. તે મારી માને એવી સજા આપી જેની તે હકદાર નહોતી અને આજે ભગવાને તને એ સજા આપી છે જેની તું હકદાર છે. હું ડૉક્ટર છું, ભગવાન નથી. હું તારો ઈલાજ કરીશ, પણ તારી જિંદગી હવે
માત્ર એના હાથમાં છે. થોડા દિવસો પછી માને હોશ આવ્યો. તે હવે ધીમે ધીમે સાજી થઈ રહી હતી. રોહન માને વ્હીલચેર પર બેસાડીને નેહાના રૂમ પાસે લઈ ગયો. કાચની બારીમાંથી માએ જોયું કે નેહા કેન્સરની પીડાથી કેવી તરફડી રહી હતી. તેના સુંદર વાળ ઉતરી ગયા હતા અને ચહેરો એકદમ કાળો પડી ગયો હતો. સરસ્વતી માએ રોહનનો હાથ પકડ્યો અને રડતા અવાજે કહ્યું કે દીકરા, આપણે કોઈના ખરાબમાં રાજી ન થવાય. તેને પણ શાંતિ મળે એવી પ્રાર્થના કર. માનો આવો વિશાળ હૃદય જોઈને રોહન ફરીવાર રડી પડ્યો. તેને સમજાયું કે દુનિયામાં સાચી તાકાત કોઈ મોટો માણસ બનવામાં નથી, પણ પોતાની અંદરની માણસાઈને જીવંત રાખવામાં છે. નેહાની પીડા હવે દિવસો દિવસ વધતી જતી હતી. તેના પિયરવાળાઓએ જેલમાંથી છૂટીને પોતાના ઘરે ભાગી ગયા હતા અને કોઈ એકવાર પણ નેહાને જોવા નહોતું આવ્યું. જે પૈસા અને મિલકત માટે તેણે પોતાના સગા પતિને દગો આપ્યો હતો એ કોઈ વસ્તુ હવે તેની સાથે નહોતી. માત્ર રોહન અને તેની મા હતા, જેઓ તેની અંતિમ ઘડીઓમાં પણ તેની સારવાર કરી રહ્યા હતા. ધીમે ધીમે નેહાનો અંત નજીક આવી રહ્યો હતો. એક રાત્રે જ્યારે હોસ્પિટલમાં બહુ શાંતિ હતી, ત્યારે નેહાએ રોહનને પોતાના બેડ પાસે બોલાવ્યો. તેના શ્વાસ હવે ગળામાં અટકી રહ્યા હતા. તેણે રોહનનો હાથ પોતાના માથા પર મૂક્યો અને ધ્રુજતા અવાજે એટલું જ બોલી કે મને માફ કરી દે. મેં એક દેવી જેવી માં સાથે રાક્ષસ જેવો વ્યવહાર કર્યો. મારું આ પાપ આ જન્મમાં તો શું, આવતા 7 જન્મમાં પણ ધોવાય એમ નથી. આટલું બોલતા જ નેહાના શ્વાસ તૂટી ગયા અને તેના પ્રાણ પંખેરું ઉડી ગયા. રોહને પોતાની આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. જિંદગીનો એક બહુ લાંબો અને દર્દનાક અધ્યાય હવે પૂરો થઈ ચૂક્યો હતો. ક્યાંક ને ક્યાંક તેને શાંતિ હતી કે તેની માં હવે સુરક્ષિત હતી અને ન્યાય ભગવાને પોતાની રીતે કરી દીધો હતો. અને જ્યારે હું આખી ઘટનાને પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને સમજાય છે કે કર્મ ક્યારેય કોઈને છોડતા નથી. આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ. આ માત્ર કોઈ વાર્તા નથી, પણ આપણા સમાજની એક એવી કડવી વાસ્તવિકતા છે જે ઘણા ઘરોમાં આજે પણ છુપાયેલી છે. દીકરાઓ પૈસા કમાવા માટે ઘરથી દૂર ચાલ્યા જાય છે અને પાછળથી ઘરડા મા બાપ પોતાના જ ઘરમાં પરાયા બનીને ઘૂંટાઈ ઘૂંટાઈને જીવતા હોય છે. પૈસા જરૂરી છે, પણ પોતાના લોકોથી વધારે નહીં. જો તમે પણ કોઈના સંતાન છો તો ક્યારેય તમારા મા બાપને આ રીતે એકલા ન છોડતા. તેમની અસલી ખુશી તમારા પૈસામાં નહીં, પણ તમારી હાજરીમાં હોય છે. જો તમને આ વાર્તા સાંભળીને જરા પણ એવું લાગ્યું હોય કે તમારી આંખો ખુલી ગઈ છે, તો આ વિડીયોને તમારા એ દરેક મિત્ર અને સગા સંબંધી સાથે શેર કરો જે પોતાના પરિવારથી દૂર રહે છે. કદાચ તમારી એક શેર કોઈ વૃદ્ધ મા બાપની જિંદગી બદલી શકે છે. અને હા, કોમેન્ટમાં ચોક્કસ લખજો કે શું રોહને નેહાને માફ કરીને સાચું કર્યું કે ખોટું. તમારી એક કોમેન્ટ અમને એવી નવી અને સાચી વાર્તાઓ લાવવાની હિંમત આપે છે. તમારી એક કમેન્ટ અમને આવી નવી અને સાચી વાર્તાઓ લાવવાની હિંમત આપે છે. પણ રોહનની જિંદગીની વાર્તા હજી અહીં પૂરી નહોતી થઈ. નેહાના મોત પછી એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. રોહને પોતાની આખી જિંદગી પોતાની મા અને એ હોસ્પિટલના નામે કરી દીધી હતી. હોસ્પિટલનું નામ સરસ્વતી દેવી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું. ત્યાં કોઈ પણ ગરીબ પાસેથી 1 રૂપિયો પણ લેવામાં નહોતો આવતો. મા હવે પૂરી રીતે સાજી થઈ ગઈ હતી. તેના ચહેરા પર એ જ જૂનું તેજ પાછું આવી ગયું હતું જે 10 વર્ષ પહેલાં હતું. રોહન રોજ સવારે માના શરણ સ્પર્શ કરીને જ હોસ્પિટલ જતો હતો. મા આખો દિવસ હોસ્પિટલના આંગણામાં બેસીને નાના બાળકોને રમાડતી અને દર્દીઓને હિંમત આપતી. લોકો તેને સાક્ષાત દેવી માનવા લાગ્યા હતા. પણ જિંદગી ક્યારેય સીધી રેખામાં નથી ચાલતી. નેહાના મરવાના બરાબર 1 વર્ષ પછી એક દિવસ અચાનક
હોસ્પિટલના દરવાજે એક કાળી મોંઘી ગાડી આવીને ઊભી રહી. એમાંથી નેહાનો ભાઈ રાકેશ અને તેના પિયરવાળા નીચે ઉતર્યા. તેમની સાથે બે મોટા વકીલ અને કેટલાક ગુંડા જેવા દેખાતા માણસો પણ હતા. રાકેશની આંખોમાં લાલચ અને ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે સીધો રોહનની કેબિનમાં ગયો અને દરવાજો જોરથી ધક્કો મારીને ખોલ્યો. રોહન દર્દીઓની ફાઇલ જોઈ રહ્યો હતો. રાકેશે ટેબલ પર એક કાગળ ફેંક્યો અને બેશરમીથી હસતા હસતા બોલ્યો કે આ હોસ્પિટલ અને તારી આખી મિલકતનો અડધો હિસ્સો હવે મારો છે. રોહને શાંતિથી એ કાગળ વાંચ્યો. એ એક નકલી વસિયત હતી જેમાં લખ્યું હતું કે નેહાના મર્યા પછી તેના ભાગની બધી મિલકત તેના ભાઈ રાકેશને મળશે. રોહન સમજી ગયો કે આ લોકો ક્યારેય સુધરવાના નથી. પોતાની સગી બહેનના મોતનો પણ આ લોકો કમાણી કરવા માટે ઉપયોગ કરી રહ્યા હતા. રોહને ગુસ્સાને કાબૂમાં રાખીને કહ્યું કે નેહાના નામે કોઈ મિલકત હતી જ નહીં, તો પછી હિસ્સો શેનો? રાકેશે જોરથી ટેબલ પર હાથ પછાડ્યો અને બોલ્યો કે કાનૂન કાગળિયા જોવે છે અને આ કાગળિયા સાબિત કરે છે કે તે મારી બહેનને મારી નાખી છે, જેથી તું તેને મિલકતમાંથી કાઢી શકે. જો તું સીધી રીતે અડધો હિસ્સો નહીં આપે તો હું તારી પર ખૂનનો કેસ કરીશ અને તેને આખી જિંદગી જેલમાં સડાવીશ. રોહન માટે આ એક નવો આઘાત હતો. જે બહેન કેન્સરથી તરફડીને મરી ગઈ તેને જેવા એક વાર પણ આ લોકો નહોતા આવ્યા અને આજે તેની લાશ પર રાજનીતિ કરી રહ્યા હતા. રાકેશે ધમકી આપી કે જો કાલે સવાર સુધીમાં કાગળ પર સહી નહીં થાય તો હું આ હોસ્પિટલ પર કબજો કરી લઈશ અને તારા ગરીબ દર્દીઓને રસ્તા પર ફેંકી દઈશ. આ અવાજ સાંભળીને બહારથી સરસ્વતીમાં અંદર આવી ગઈ. માનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. જેમાં 10 વર્ષ સુધી આ લોકોના અત્યાચાર સહન કરતી રહી હતી, ત્યાં આજે એક વાઘણની જેમ ઊભી હતી. માએ રાકેશની આંખોમાં આંખ નાખીને કહ્યું કે અરે પાપીઓ, તમને જરા પણ શરમ નથી આવતી? તમારી દીકરીએ પોતાના કર્મોની સજા ભોગવી અને મરી ગઈ, પણ તમે હજી જીવતા લાશ જેવા છો. રાકેશે મને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો, પણ રોહને તેનો હાથ પકડી લીધો અને તેને જોરથી લાફો મારી દીધો. રોહને કહ્યું કે મારી માં તરફ આંગળી પર ઉઠાવી તો તારો હાથ કાપી નાખીશ. પણ રાકેશના ગુંડાઓ આગળ વધ્યા અને રોહન પર હુમલો કરી દીધો. હોસ્પિટલનો સ્ટાફ અને ત્યાં ઊભેલા લોકો વચ્ચે પડ્યા. મોટો ઝઘડો શરૂ થઈ ગયો. લોકો આટલા ગુસ્સામાં હતા કે તેમણે રાકેશ અને તેના ગુંડાઓને પકડીને બરાબરનો માર માર્યો, કારણ કે રોહન અને તેની માં આખા ગામ માટે ભગવાન હતા. કોઈ પણ ગરીબ માણસ પોતાના ભગવાન પર આંચ આવે તે કેમ સહન કરી શકે? ગામ લોકોએ રાકેશને ઢસડીને હોસ્પિટલની બહાર ફેંકી દીધો અને પોલીસને બોલાવી લીધી. પોલીસે નકલી કાગળિયા ચેક કર્યા અને રાકેશ તથા તેના વકીલોને છેતરપિંડીના ગુનામાં જેલમાં નાખી દીધા. આજે સાચા અર્થમાં નેહાના પાપી પરિવારનો પૂરેપૂરો અંત થઈ ગયો હતો. હોસ્પિટલના આંગણામાં ઊભેલા સેંકડો લોકો સરસ્વતી માની જય બોલાવી રહ્યા હતા. માની આંખોમાં હરખના આંસુ હતા. તેણે રોહનના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરા, જ્યારે તું કોઈનું સારું કરે છે ત્યારે આખી દુનિયા તારી પડખે ઊભી રહે છે. રોહનને આજે સમજાયું કે સાચી કમાણી બેંક બેલેન્સ નથી, પણ આ લોકોનો પ્રેમ છે. સમય વહેતો ગયો. એક દિવસ સવારે જ્યારે રોહન હોસ્પિટલના દરવાજે પહોંચ્યો ત્યારે તેને કચરાપેટી પાસે એક નાની ટોપલીમાં રડવાનો અવાજ સંભળાયો. તેણે પાસે જઈને જોયું તો એક નવજાત બાળકી ત્યાં પડી હતી. કોઈ નિષ્કુષ્ટ જનેતા તેને ત્યાં છોડી ગઈ હતી. રોહને એ બાળકીને પોતાના હાથમાં લીધી. બાળકીએ રોહનની આંગળી પકડી લીધી અને રડવાનું બંધ કરી દીધું. રોહનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે બાળકીને લઈને સીધો મા પાસે ગયો. માએ જ્યારે એ નાનકડી પરીને જોઈ ત્યારે તેનું હૃદય ભરાઈ આવ્યું. માએ કહ્યું કે
ભગવાને આપણું આંગણું ફરીથી ભરી દીધું છે. રોહને ક્યારેય બીજી વાર લગ્ન નહોતા કર્યા, પણ આ બાળકીના રૂપમાં તેને પોતાની દીકરી અને માને પોતાની પોતરી મળી ગઈ હતી. તેમણે તેનું નામ આશા રાખ્યું, કારણ કે તે તેમના જીવનમાં એક નવી આશા લઈને આવી હતી. આશા હોસ્પિટલના આંગણામાં મોટી થવા લાગી. તેનો કિલકિલાટ આખા વાતાવરણને પવિત્ર કરી દેતો હતો. સરસ્વતીમાં હવે પોતાની જિંદગીના છેલ્લા પડાવ પર હતા, પણ તેમના ચહેરા પર એક અખૂટ સંતોષ હતો. તેમણે પોતાના દીકરાને એક મહાન માણસ બનતા જોયો હતો. પોતાના દુશ્મનોને કર્મોની સજા ભોગવતા જોયા હતા અને એક અનાથ બાળકીને પોતાનું નામ આપ્યું હતું. એક રાતે માએ રોહનને પોતાની પાસે બોલાવ્યો. માનો શ્વાસ હવે ધીમો પડી રહ્યો હતો. માએ આશાને પોતાના ખોળામાં લીધી અને રોહનનો હાથ પકડીને કહ્યું કે, દીકરા, હું હવે બહુ ખુશીથી આ દુનિયા છોડી રહી છું. તે મારું દૂધ લજાવ્યું નથી. મને ગર્વ છે કે તું મારો દીકરો છે. આ દુનિયામાં લોકો પૈસા પાછળ ભાગે છે, પણ સંબંધોને ભૂલી જાય છે. પણ તે સાબિત કરી દીધું કે પ્રેમ અને લાગણીથી મોટી કોઈ મિલકત નથી. આટલું કહીને માએ પોતાની આંખો હંમેશા માટે બંધ કરી દીધી. રોહન પગ મૂકીને રડી પડ્યો. હોસ્પિટલના હજારો લોકો માના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. એવું લાગતું હતું જાણે કોઈ રાણીની વિદાય થઈ રહી હોય. રોહને માના ગયા પછી પણ તેમનું કામ ચાલુ રાખ્યું. આશા જ્યારે મોટી થઈ ત્યારે તે પણ પોતાના પિતાની જેમ એક મહાન ડૉક્ટર બની. તેણે સરસ્વતી દેવી હોસ્પિટલને દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવી દીધી. રોહન જ્યારે વૃદ્ધ થયો ત્યારે તે આશાને જોઈને હંમેશા પોતાની માને યાદ કરતો. તેને લાગતું કે જાણે તેની માં જ આશાના રૂપમાં પાછી આવી ગઈ છે. તો મિત્રો, આ હતી એક એવી વાર્તા જેણે આપણને શીખવ્યું કે જિંદગીમાં ભલે ગમે તેટલા કડવા અનુભવ થાય, પણ પોતાની અંદરનો સારો માણસ ક્યારેય ન મરવા દેવો. ખરાબ કર્મોનો હિસાબ આ જ દુનિયામાં આપવો પડે છે અને સારા કર્મોનું ફળ ભગવાન કોઈને કોઈ રૂપે જરૂર આપે છે. આશા છે કે રોહન અને સરસ્વતી માની આ સફરે તમારા હૃદયને ચોક્કસ સ્પર્શ કર્યો હશે. જો તમને પણ તમારી મા સાથે નિસ્વાર્થ પ્રેમ હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને તમારા બધા ગ્રુપમાં શેર કરો. કોમેન્ટ બોક્સમાં તમારી મા માટે એક નાનો પણ સાચો મેસેજ ચોક્કસ લખો. મને વાંચીને બહુ ખુશી થશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારો એક સપોર્ટ અમને આવી સત્ય ઘટનાઓ અને ભાવાત્મક વાર્તાઓ ગોતીને તમારી સામે લાવવાની તાકાત આપે છે. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.